ફાઇનલી ગાઈઝ આપણે એક યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી છે હાલમાં નવી, અને મારું નામ છે ઉજ્જવલ જોશી અને મારી ચેનલનું નામ છે મિસ્ટર ઉજ્જવલ જોશી. તો પહેલાં તો આપણે કેવી રીતે આપણે ચાલુ કર્યું, મેં કેવી રીતે વિચાર્યું એના પર આપણે પહેલાં જોઈએ. સૌ પહેલાં મેં બહુ ટાઈમ પહેલાં હું વિચારતો હતો કે કેવી રીતે શૂટ કરવું, કેવી રીતે બધું કરવું, પણ કાંઈ આઈડિયા નહોતો આવતો. પછી મેં યુટ્યુબમાં સર્ચ કર્યું, 2-3 જણાના બ્લોગ જોયા, 2-3 જણાની ટિપ્સ જોઈ, જેમાં રાજ ફોટો એડિટિંગ કરીને જે ભાઈ છે આપણને સારી રીતે સમજાવે છે અને બહુ ક્લિયરલી આપણને બતાડે છે કે કેવી રીતે બ્લોગ શૂટ કરવા, કેવી રીતે બધું એડિટિંગ કરવું, કેવી રીતે બધું ચાલુ કરવું તમારું. મારી ચેનલને હાલમાં 2-3 દિવસ થયા છે, એનાથી વધારે તો નથી થયા, કારણ કે બહુ ખરાબ શૂટ કરતો પછી ખરાબ કમેન્ટ આવતી, એટલે પછી મેં એમના વચ્ચે મૂકી દીધું. અને હાલમાં મેં નવા પોસ્ટ કર્યા છે, શોર્ટ્સ છે થોડા, વિડીયોઝ પણ નાખ્યા છે 2-3. મારી ચેનલ છે નામની. અને યુટ્યુબ મિત્રો તમને ખબર નહીં કે પહેલાં મારા ફર્સ્ટ સબસ્ક્રાઈબર કોણ હતા. મારા ફર્સ્ટ સબસ્ક્રાઈબર મારા પપ્પાએ મને પહેલી વાર મને યુટ્યુબમાં વિડીયો બનાવતા જોયો. એને મને પૂછ્યું કે તું આ શું કરે છે. મેં કીધું આવી રીતે હું બ્લોગ બનાવીશ, આવી રીતે વિડીયો બનાવીશ. મેં કીધું ઠીક છે. મેં કીધું આમાં પેલું કેવી રીતે કરાય સબસ્ક્રાઈબ, ને જે મને નોટિફિકેશન મળે કે તું નવા વિડીયો શૂટ કર તો મને મળે. એટલે એને મને સબસ્ક્રાઈબ કર્યા. બીજા નંબરે મારા ભાઈએ સબસ્ક્રાઈબ કર્યો. એને પણ જોયું કે ચલો સબસ્ક્રાઈબ કરીએ, પિક્ચરો બહુ માગે છે તો થોડું કંઈક દઈ દઈએ. બધું પછી કરીને ભાઈ લાસ્ટમાં આપણને સબસ્ક્રાઈબ કર્યા. એના બદલ આપણને ખૂબ મને બહુ ઓલું છે. તો હું એક જુનાગઢ કરીને જે જિલ્લો છે ત્યાં માંગરોળ કરીને એક ગામ છે, ત્યાં હું રહું છું. અને બહુ સારું નાનું ગામ છે, જોરદાર છે. અને સારી એવી અહીંયા આજુબાજુના ગામડામાં સારી એવી હરિયાળી પણ છે. જેમ આપણે નારિયેલ પીએ છીએ તો અમારા ઘરે પણ બધાના ઘરે આવતા હશે નારિયેલ, કે અમારે મોસ્ટલી અમારા આ સાઈડથી વધારે જાય છે. તો બસ અહીંના માંગરોળના આજુબાજુના જે સારા વ્યૂ પોઈન્ટ છે એ હું તમને બતાવીશ બ્લોગથી. તમે જોવા માંગતા હોય તો મને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો કે તમારે માંગરોળથી, અને તમે માંગરોળથી હોય તો તમારે શું જોવું છે, ક્યાં જવું છે, કેવી રીતે જવું છે, ત્યાં શું છે, કેવી રીતે છે, હું બધું તમને એક્સપ્લેન કરાવી દઈશ. માધવપુર છે ખાસ આપણે માંગરોળથી બહુ નજીક, સોમનાથ દાદાનું મંદિર છે. અને માંગરોળની અંદર 7 કિલોમીટરની દૂર એક કામનાથ મહાદેવ મંદિર કરીને છે. એની પણ હું સ્ટોરી તમને તમારી પાસે હું લઈ આવીશ કે ત્યાં કેવી રીતે શું કામનાથ મંદિર બન્યું છે, કામનાથ મંદિરની હિસ્ટ્રી શું છે, ત્યાં એકચ્યુઅલીમાં કેવું છે, એ હું બધું તમને કહીશ. તો પહેલાં તમે મને સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો, અને વિડીયો ગમે તો લાઈક કરજો, તો હું તમારી આગળ કેવી રીતે બધું લઈ આવીશ. ઠીક છે. બધા વિચારતા હશો કે આટલા ટાઈમ પછી શું કામ ભાઈ આપણે યુટ્યુબમાં એવા, કાંઈ નહીં, એમાં શું તમારી પાસે આવ્યો છું કે થોડોક ટાઈમ તમને યુટ્યુબ મારા ફેમિલીને પણ આપીએ, જોઈએ કેવું આપણે રિસ્પોન્સ મળે, કેવી રીતે આપણા ફ્રેન્ડ્સ બને, કેવી રીતે આપણા સબસ્ક્રાઈબર્સ, કેવી કોમેન્ટો આવે, કેવી લાઈકો આવે. બસ ખાલી ચેક કરવા માટે મેં આ નાની એવી જે યુટ્યુબ ચેનલ છે ફોલો કરી. અને મારે બિઝનેસમાં કંઈ છે, મારે કારખાનું છે મારા પપ્પાને સિંગાણાનું, મગફળીનું. હમણાં વરસાદના લીધે બહુ ડીલે થઈ જાય, ખેડૂતોને બહુ નુકસાન થયું છે, પાકમાં ખરાબ થઈ ગયું છે. હમણાં થોડુંક ધીમું ચાલે છે. તો આગળના વિડીયોમાં પણ હું તમને મારું કારખાનું બતાડીશ, કેવી રીતે કારખાનામાં મશીનરી હોય છે, કેવી રીતે કારખાનું હોય છે, ત્યાં શું કરવાનું હોય છે, દાણાની પ્રોસેસ કેવી રીતે થાય છે, કેટલા લેબર્સ આપણે આપે છે, કેવી રીતે શું છે, હું તમને બધું જાણકારી આપીશ. સૌથી પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.